જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે હું તમને મારું ઘર બતાવું, તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારું ઘર તમને કેવું લાગ્યું, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો, આ છે અમારી ભેંસ, એનું નામ છે નવલી. જો કેવી જોવે છે, જો એને કેવો છાંયડે બાંધી છે. આ છે મારા એમના માટે જ ઝાડવા જ રાખેલા છે. ઝાડ કાપવાવાળા પણ આવે છે, પણ મારી મમ્મી ના પાડે છે, કારણ કે ઝાડ જ ના હોય તો જે પશુ આપણે રાખીએ છીએ એને ક્યાં બાંધશું. હજુ અહીંયા મારા માતાજી બેસાડેલા છે, જે કુળદેવી છે તે મારા પરદાદાએ બેહાડ્યા છે. અમે પણ ત્યાં જેમને બેસાડી રાખ્યા છે ત્યાં એમની પૂજા કરે છે, કંઈ ગમે તે તહેવાર હોય ત્યારે. તો આ જોઈ શકો છો. નારિયેલ પણ બહુ આવ્યા છે, બીજા તો ધાબળી પણ ગયા. આ બાજુ પણ બે છે જે નાના છે થોડા, ગાય પણ છે અને એક નાની ભેંસ પણ છે. અને આ છે અમારું ઘર, અને આ છે અમારી ગાડી. તો આ બાજુ ખૂનો જો કેવો થઈ ગયો છે ચોમાસામાં. તો આનું કામ જે છે કે સમારકામ એ જલ્દીથી ચાલુ કરવાનું છે. એના માટે અમે રેતી પણ લઈ આવ્યો છે. આ ચોમાસામાં આ દિવાલ પલટીને પડી ગઈ હતી, ત્યારથી એવી ને એવી જ છે. અને મારી મમ્મીને હરખી કરી દેવાની છે, જેથી એમને ચોમાસામાં બીક ન રહે. જોઈ શકો છો, એની આપ મેળે પડી ગઈ છે, કારણ કે પહેલાંની વખત મારા પપ્પા હતા ત્યાંનું એના ચંતર છે જે કાદાનું છે, એટલે દિવાલ પર પાણી પડે એમ હતું. એટલે ચોમાસામાં દિવાલ પડી ગઈ હતી. થોડુંક ગામમાં પારી તો કરી છે, પણ હવે ફરીથી એનું પ્લાસ્ટર કરવાનું છે એને. આ જો આંગણામાં આંબો આવેલો છે, કેરી પણ ઘણી આવી છે. તમે કમેન્ટ કરજો તમારે કેવા આંબા આવેલા છે, અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો, તમે ક્યાંના છો. આ જો આ બાજુ પાણી છે, જ્યાં અમે ગાય ભેંસને પીવા માટે રાખીએ છીએ, અને અમારે નાવા ધોવા પણ અહીંથી તમે વાપરીએ છીએ. તો મિત્રો, આ વિડીયોમાં મેં મારું ઘર બતાવ્યું છે, અને આવું છે મારું ઘર. કમેન્ટ કરીને